दृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडली लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारनार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराजनी जय। સદગુરુની કૃપાથી એક અંતરની ને હૃદયની વાત કરું। મનુષ્ય જન્મ આપણને પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યો છે। મનુષ્ય જન્મની સાર્થકતા જો ન થાય ને તો એ ખોટું પડે। અતિ અને અતિ કૃપા હોય ને તો મનુષ્ય જન્મ મળે। સત્સંગમાં હું કહું ઘણી વાર ગુરુ કૃપાથી મનુષ્ય જન્મ મળે, એમાં હરિગુરુ સંતોનો સંગ મળે, એ આપણા કોઈ પુણ્ય હોય, આપણા કોઈ પૂર્વ જન્મના કોઈ મા બાપના, કોઈ સંતના, કોઈ સદગુરુના, કોઈ સત્પુરુષના ક્યાંક કંઈક આપણી એવી કંઈક એવું આપણાથી બની ગયું હોય, કંઈક એવું આપણને કોકની કરુણા થઈ ગઈ હોય તો આપણને સત્પુરુષોનો સંગ થાય। સત્પુરુષોનો સંગ થાય ને એમાં સત્સંગ મળે, સત્સંગ મળે, એમાં સદગુરુની પ્રાપ્તિ થાય તો આપણને ધ્યાન આપણા આત્મકલ્યાણનું થાય। આ મનુષ્ય જીવનમાં અનંત મહાપુરુષોએ એક વાત નિશ્ચયપૂર્વક કરી છે કે હું આત્મા છું તો કેમ છું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું। કારણ કે આ અનંત મહાપુરુષોની આ એક વાત સત્ય છે કે પોતાના આત્માની ઓળખ કરવી। મીરાબાઈએ કીધું આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગા વિના લખ 84 નહીં મટે। બીજી એક વાત કરી, નરસિંહ મહેતાએ વાત કરી, જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી। તમે કોઈ પણ વસ્તુ કરો ને એ અહીંયા યોગ્ય છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પોતાના આત્મતત્વનું ધ્યાન, પોતાનું ધ્યાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ। જ્યાં સુધી આજ હું તમને કહું, આપણે દાખલા તરીકે તમે આવ્યા કયા ગામથી આવ્યા? રાધનપુર। તમે રાધનપુરથી આવ્યા છો તો તમે જવાના રાધનપુર, એમ આ શરીર નહોતું ત્યારે આપણે ક્યાંથી આવ્યા છીએ? અત્યારે આપણે છીએ તો શરીર તો આપણે નથી, તો આપણે કોણ છીએ? બીજું, આ શરીર છોડીને જવું છે તો ક્યાં જવું છે? ખ્યાલ કરો? તો એ પામવા માટે જ મનુષ્ય જન્મ મળ્યું છે। આ વિશ્વના તમામ મહાપુરુષો એનું ઘર એક છે, એ એક જ જગ્યાએ ઉભા છે। નરસિંહ મહેતાએ કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે। આ ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય। ગુરુ છે ગુરુ, ગુરુ કરવા જરૂરી શું કામ છે? ગુરુનું કામ શું? તો કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું ગુરુનું કામ છે। તો કે ગુરુને જોઈ છે શું? તો ખરેખર ગુરુને કાંઈ જોતું જ નથી। જેમ જ કહું છું, પરમાત્માને કે સદગુરુને કે સત્પુરુષોને આપણે કાંઈ આપી ન શકીએ, કારણ કે જે કાંઈ છે ને એનું છે,
આપણું નથી, એનું હો, આ શરીર નહીં. ક્યાં દેવ ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ નહીં કુછ હે નહીં મેરા. આ શીશ કાપીને સદગુરુ ચરણ ધરું તો એ ના તેરા ને તેરા. તો કે તમે વાત કરો છો આપણું કાંઈ નથી, તો કે તો તમને સાબિત કરી દો કે આપણું શું છે. દાખલા તરીકે ગુરુને તન મન ધન આપવાનું કે માથું આપવાનું કે, અથવા ઘણા મહાપુરુષોએ કીધું છે કે ગુરુને તન મન ધન આપવા જોઈએ. ગંગા સતીએ કીધું તન મન ધન તમે ગુરુજીને અર્પો પાનબાઈ, તો નિજારે કેવાય. ઘણા મહાપુરુષોએ ઘણા સત્પુરુષોએ સદગુરુને આપ્યું છે તન મન ધન. તો પણ તમે મને સાબિત કરી દો તન મન ધન ખરેખર આપણા છે. અરે હરિશ્ચંદ્ર રાજાએ તન મન ધન આપ્યા હતા, સપનામાં આપી દીધા, અને હવાના પોરમાં વિશ્વામિત્ર આવ્યા કે તે તન મન ધન આપ્યા ને, તો કે હા ગુરુ મહારાજ, સપનામાં નીંદરમાં. તો કે હવે દક્ષિણા આપ. તો કે ગુરુ મહારાજ દક્ષિણા, તો કે આમ કે તાલી પાડી, આમાંથી હોના મોર આપો. તો કે ઈ ક્યાં તારું કાંઈ હતું ઈ કે. દરેક મહાપુરુષોએ કંઈક આપ્યું. હવે તન મન ધન આપવા એનું કારણ શું? તમે એક વસ્તુ ધ્યાન આપો, શું કામ ગુરુને તન મન ધન આપવા? તો એ આપણને નક્કી કરાવે છે કે આ શરીર છે એ મરણ ધર્મ વાળું છે, આપણું નથી. શરીર છે એ આ દુનિયામાં કોઈની પાસે શરીર રહેવાનું નથી. જેને બહુ ભજન કરેલું હોય, દાખલા તરીકે મહાઅવતાર બાબા છે, ચૈતન્ય મહાપ્રભુ છે, એવા બહુ છે, ખૂબ કબીર છે. ઈ પોતાના શરીરને આખા બ્રહ્માંડ, કૃષ્ણ છે, કૃષ્ણ પણ એમ જ છે, એમનેમ છે કૃષ્ણ. કૃષ્ણ મરે નહીં. આપણે મરવાના નથી, પણ આપણે જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું છે. આપણી પાસે, હું તમને કહું, આપણી પાસે બેલેન્સ કેટલી? કૃષ્ણની બેલેન્સ કેવડી? કમાઈ હોય ને, કમાઈ. હું તમને કહું, આપણી પાસે કમાઈ તો જોઈ ને. આ છોકરાને પેટ્રોલ પૂરવાના પૈસા હતા તો પેટ્રોલ પૂરીને આવ્યો ને, એમ મહાઅવતાર બાબા છે, ચૈતન્ય મહાપ્રભુ છે, કૃષ્ણ છે, એ લોકોની બેલેન્સ એટલી બધી છે. રામકૃષ્ણ પરમહંસ છે, નરસિંહ મહેતા છે, રવિ સાહેબ છે. તો હવે આપણે શું કરવું? તો કે આપણે બેલેન્સ બનાવવાની. તો કે શેની? પોતાના આત્માના કલ્યાણની. આજે હું તમને કહું, બેલેન્સ તો બનાવવી પડશે ને મારા કાના, નહીતર આપણે સ્થિતિ કઈ રીતે કેળવશું? આ સંસારની, તમે દાખલા તરીકે સંસારની કોઈ પણ વસ્તુ બેલેન્સ બનાવો તો એ તો આપણા ભેગી આવશે નહીં. સંસારમાં કોઈ અબજોપતિ બની જાય તો એ ભેગું તો આવવાનું નથી. સંસારમાં બહુ મોટા હગાવાલા હોય, દાખલા તરીકે ઓલો કોણ કહેવાય, ઓલો બહુ રૂપિયા વાળો કોઈ આપણો હગો હોય, અરવિંદ મિલ વાળો, એટલે એ આપણે ભેગું આવશે. દીપચંદ ગાડી લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો, બહુ મોટા એવા સગાવાલા લઈ લ્યો, તો એ ભેગા આવશે તો કે ના. પછી બહુ મોટું મકાન હોય, દાખલા તરીકે આખો રાજકોટ તમારું હોય, તમે રાજા છો, રાજકોટ તમારું છે, તો એ ભેગું નહીં આવે. તો ભેગું શું આવશે? આપણા હારે એવી કઈ વસ્તુ ભેગી આવે જેમાં આપણું કલ્યાણ થાય અને આપણો સંગ કરે એનું પણ કલ્યાણ થાય? તો કે એ છે આત્મકલ્યાણ. આપણા સાથે જે આવે એવી એક જ વસ્તુ છે, અને એ છે તમારું આત્મકલ્યાણ. આજે આ મા બાપ છે, બરોબર, આ ભગવાન છે, મા અને બાપ, એને પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન આવ્યું તો તમને આગળ લઈ ગયા ને, કે કાના આ વસ્તુ સમજવા જેવી છે. સંસાર, એને એમ કીધું કે ઘરવાળાને મૂકી દો, બાળકોને મૂકી દો, હગાવાલાને મૂકી દો, મકાનને તોડી ફોડી નાખો. એવું મહાપુરુષો કોઈ દી ન કરે. સંસારમાં સરસો રહેવે. સંસાર છે, હું તમને કહું તો ચેલાભાઈ એના ઘરવાળાને મૂકી દે ને, તો ચેલાભાઈને મેં એવું કઈ શીખવાડ્યું નથી, એવું કઈ આવતું નથી. સંસારને તોડવા ફોડવાનું કામ હું મારી જિંદગીમાં કોઈ દી નહીં કરું, કારણ કે એ કામ મારું નથી. તોડવા ફોડવાનું કામ મહાપુરુષોનું નથી. આમના ઘરના તબિયત મોરી છે તો હું કહું ધ્યાન રાખજો, એને સ્કૂટરમાં બેહાડું ને તો સ્કૂટરમાં તમે પાછું ત્યાં જાળવીને બેહાડજો. જો
કોઈને હેરાન થવાનું ભાવ કોઈ દિવસ મહાપુરુષો ન કરે. કારણ કે કોઈને તકલીફ આપવી એ કામ આપણું નથી. કારણ કે આખું બ્રહ્માંડ પરમાત્માની રચના છે. હવે પરમાત્માની રચનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સત્યમાં સત્ય હોય ને તો આત્મકલ્યાણ. તો આત્મકલ્યાણ માટે તમે દાખલા તરીકે કોઈના ઉપર દયા રાખો, કરુણા કરો, પ્રેમ રાખો, સત્ય તરફ ગતિ કરો, પ્રભુનું નામ લ્યો, પ્રભુનું ભજન કરો, તમે સત્સંગ કરો. એ તમારા સાધન છે અને જરૂરી છે. આજે આપણે બધા ભેગા થયા છીએ. આપણે જેટલા રહ્યા એટલા ભેગા થયા તો પૈસાના હિસાબે ભેગા થયા છીએ, હગાવાલાના હિસાબે ભેગા થયા છીએ, કોઈ જમીન મકાનના લેણા દેણા માટે ભેગા થયા છીએ તો કે ના, તો કે શું કામ ભેગા થયા છીએ? આપણા જીવનની સફળતા માટે. આપણું જીવન સફળ કેમ બને? આપણા જીવનમાં આપણે આત્મકલ્યાણમાં કઈ રીતે સ્થિત થાય? આપણાથી કોઈનું ભલું કઈ રીતે થાય? આપણાથી કોઈનું મંગલ કઈ રીતે થાય? આપણાથી કોઈનું કલ્યાણ કઈ રીતે થાય? આપણાથી કોઈનું શુભ કઈ રીતે થાય? એટલા માટે ભેગા થયા છે. આપણે કોઈને દુઃખી કરવા માટે ભેગા થયા છીએ તો કે ના, આપણો ભાવ ઈ નથી. કોઈને તકલીફ પડી જાય તો હું માફી માંગુ છું, એ ભાવ નથી. આપણો ભાવ શું છે? તો કે વિશ્વનું કલ્યાણ હો. મહાપુરુષો શું કરે? સંતો શું કરે? સદગુરુ શું કરે? તો કે કોઈને દુઃખ આપવાનું કામ નથી. મહાપુરુષોનું કામ, હું તને દુઃખ ન આપું કાના, મારું કામ નથી. આ ઠીક છે, હું એમ કહું કે તને હું એટલી પ્રાર્થના કરું કે ભજન સત્સંગ મૂકતા નહીં. કારણ કે મહાપુરુષો તો અહીંયા સુધી કહે છે તમારે રોજ પરમાત્માનું નામ ભજન સત્સંગ કરો. રામકૃષ્ણ પરમહંસ જેવા કે મહાપુરુષો બધાએ સત્સંગ કર્યો છે. કબીરે સત્સંગ કર્યો છે. વિચાર તો કરો, કબીરની 125 વર્ષની જીવન, કેટલું જીવન? 125 વર્ષનું. પણ એ જગ્યાએ સત્સંગ કરતા ને એ જગ્યા હજી આજની તારીખમાં એમનેમ ચેતન છે. ત્યાં કરોડો ને લાખો માણસોનું કલ્યાણ થાય છે. રમણ મહર્ષિની જગ્યામાં કેટલા લોકોનું કલ્યાણ થાય છે. ખાલી ત્યાં જાઓ ત્યાં તમારું મંગલ થાય. રામકૃષ્ણ પરમહંસ બેલુર મઠ કલકત્તા, તો એવું જાય રાજકોટમાં જો કેટલા જીવોનું કલ્યાણ થાય છે. દેવરા બાબા ક્યાં જાવ છો? તો કે જુનાગઢ નરસૈ અને ચોરે. જો દરેક સંતો મહાપુરુષોનું ભજન છે. દરેક સંતો મહાપુરુષોએ પરમાત્માનું આત્મકલ્યાણનું નામ લીધું છે. હવે તમને આત્મકલ્યાણનું ધ્યાન હોય તો તમે આત્મકલ્યાણમાં સ્થિત થાઓ, એથી આગળ વધો. નો ધ્યાન હોય તો કેટલી પ્રાપ્ત કરી લ્યો. હમણાં જ મને એક ગુરુ કૃપાથી ઇંગ્લેન્ડથી એક બહુ સરસ પ્રેમી લોકોનો ફોન આવ્યો. બાપુ એ કે અમે ભગવાનનું નામ અમને ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે પણ આત્માની ખબર નથી. હજી પરમ દિવસે જ ઇંગ્લેન્ડથી ફોન આવ્યો. મને કે બાપુ અમને આત્મા શું છે, આત્મા કઈ રીતે છે, આત્મામાં સ્થિત કેમ થવું એ અમને ખબર નથી. તમે તો આવો ગમે ત્યારે, તમારું ઘર છે, તમને ભાવ થાય એ રીતે આવો. મને કે બાપુ અમે કેટલા ટાઈમથી સવારે 3:30 4 વાગ્યામાં ઉઠીને ભજન કરી છે પણ આ વસ્તુમાં અમને હજી મૂળ સ્થિતિ નથી આવતી. તો આત્મકલ્યાણ જો એક વસ્તુ યાદ રાખો, તમને જે બાજુ પ્રેમ હશે ને એ બાજુ તમે જાઓ. ધ્યાન આપજો. તમને તમારા આત્મકલ્યાણમાં પ્રેમ હશે ને તો તમે તમારા આત્મકલ્યાણ તરફ ગતિ કરશો. આજે આ છોકરાનો કેવડો ભાવ હશે તો કે મારે ઉપદેશ લેવો હોય તો એને આત્મકલ્યાણમાં પ્રેમ હતો, પોતાના જીવનની સફળતા તરફ પ્રેમ હતો તો અહીંયા ઠેઠથી અહીંયા આવ્યા ને. હું તો કાંઈ રૂપિયા દેવાનું નથી, હું કાંઈ જમીન મકાન દેવાનું નથી, હું કાંઈ બીજી કોઈ વસ્તુ આપવાનું નથી. પણ જો ક્યાં પ્રેમ છે, તમે એવી જગ્યાએ પ્રેમ કરો કે જેમાં તમારા જીવનની સફળતા મળે, તમારા જીવનની સાર્થકતા થાય. હું તો નિમિત્ત છું. ભીમ સાહેબે કીધું સંદેશો જીવન આ તો સતલોકનો, એને ભીમ સાહેબે ભેજો રે પત્ર રે લખો છે ગુરુજીએ પ્રેમનો, જીવન એને લગન કરીને લેજો રે. હું તો નિમિત્ત છું, હું નિમિત્ત માત્ર છું, હું ખાલી એક સાધન છું.
હું કહેતા રામદુઆઈ, મને એક ગુરુ મહારાજે એક વસ્તુ આપી છે, એ વસ્તુ હું તમને આપી દઉં, તમે એથી આગળ વધારો. તમે કોઈ એવા પ્રેમી હોય તો એને કહો, એટલે કે એને લઈ આવીને એને એનું કલ્યાણ કરો. આ મહાપુરુષોએ આ ધંધો કર્યો છે. સંતો મહાપુરુષો શું કરે? તો કે કોઈ જીવનું કલ્યાણ હોય, કોઈ જીવનું મંગલ હોય, કોઈ જીવનું શુભ હોય, કોઈ પણ રીતે નિમિત્ત માત્ર છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છે. જેમ જેમ કહું છું, આપણે નિમિત્ત છીએ. અને વિશ્વમાં ખરેખર એક ચૈતન્ય તત્વ સિવાય આપણી અંદર એક ચૈતન્ય તત્વ આપણે ખુદ છીએ. તમે ને ચૈતન્ય તત્વ બે નથી, તમે ચૈતન્ય તત્વ છો. તો કે એમાં એક કારણ છે, એક રીતે બની શકાય. એક તમે પરમ તત્વ પરમાત્માની અંદર લઈ થઈ જાઓ એટલે તમે પરમાત્મા બની જાઓ. કારણ કે તમે અને પરમાત્મા બે અલગ અલગ, તમે અને પરમાત્મા અલગ અલગ નથી. સત્તા ઉપર બેવું હોય તો એ થોડુંક અઘરું પડે, સત્તા ઉપર થોડુંક અઘરું પડે, બાકી તમે પરમાત્મા જ છો. ઓલું ભજન છે, તુજ મેં રામ મુझ में राम सब में राम समाया, सबसे कर ले प्यार जगत में कोई नहीं है पराया रे, तुझ में राम. દરેકની અંદર પરમાત્મા છે. મહાપુરુષો તો ગાય ને કૂતરા ગધેડામાં પરમાત્મા દેખાણા છે. અને આપણે માણસમાં જોવા હોય તો થોડુંક તકલીફ પડે. શું કામ? કે આપણી અંદરની બુદ્ધિ છે એ થોડીક દ્વૈત ભાવવાળી થઈ ગઈ. આજ હું એક જગ્યાએ સત્સંગ કરવા, મને કીધું સત્સંગ કરવા ગયો ને તો એક જણો ગાંડો હતો, થોડોક આવ્યો આવીને કે મને કે થોડીક તકલીફ આમ પડી જાય છે કે આમ તેમ ફલાણું નીકળું, પણ કે મારે સત્સંગ સાંભળવો છે. જેવી તારી ઈચ્છા. તો વચ્ચે બોલે, કારણ કે એને કઈ ખબર ન હોય કઈ રીતે કરે છે, એ કરે છે આમ તેમ. તો થોડીક વારથી પાછો વહી ગયો, વળી થોડીક વારથી પાછો આવ્યો. પણ છે તો પરમાત્મા ને. આપણું ધ્યાન, જો મહાપુરુષો છે ને એનું ધ્યાન છે ને થોડુંક સ્થિતિ વાળું. મહાપુરુષો હોય, સદગુરુ હોય, સંત હોય, એના બાળકો હોય ને એની અંદર થોડીક સ્થિતિ હોય. તમે પરમાત્માના બાળકો છો. હું તો જેમ જેમ કહું છું, આખું વિશ્વ પરમાત્માનું બાળક જ છે. હું એનું બાળક છું. જેમ જેમ કહું છું, કોઈ પણ જાતના કપટ, દાવા, સ્વાર્થ કોઈ પણ વસ્તુ કર્યા વગર કહું છું. જેમ જેમ હું તમને એક વાત કરું, તમે ગમે એમ હો, પણ મા બાપ તો તમારા મોટા ને તમારા કરતા. ભલે ને કાયા તમે તમારી ઈચ્છાથી લીધી હોય, પણ તો મા બાપે તો કાયા આપી છે ને. એ તો એક પદ થયો ને. જો તમને કાયા તો મળી ને, આ માટી તો મા બાપ થી મળી છે. તો એનો અર્થ એ થયો કે એ આપણા માટે શ્રેષ્ઠ પગથિયું, પેલું પગથિયું છે એ તો સ્વીકારવું પડે ને. એમ આપણા જીવનમાં ઘણા ગુરુ આપણા જીવનમાં આવેલા છે. મા બાપ છે એ ગુરુ છે. પછી આપણને નામ આપે, આપણું નામ પાડે ફૈબા, એ પણ ગુરુ છે. પછી આપણને ભણાવે એ પણ ગુરુ છે. પછી આપણને મંત્ર આપે એ પણ ગુરુ છે. પછી આપણને આખા સંસારમાં એક પરમાત્મા છે એ નક્કી કરાવે એ પણ ગુરુ છે. અને જ્યાંથી આપણે આવ્યા ને અહીંયા આપણને પહોંચાડી દે ને એ સત્ય ગુરુ. કબીર સાહેબે કીધું, જહાં સે આયા વહાં પહોંચાવે, એ સદગુરુ. જહાં સે આયા વહાં પહોંચાવે. તમે તમારા સ્વરૂપમાં હો તો વાત તમારી સ્થિતિ છે. મહાપુરુષો પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હોય. આખા વિશ્વમાં એક જ પરમ તત્વ પરમાત્મા છે. એટલે માથે કોક ધણી તો છે જ. મને આવું કોઈ કેવડાવ્યું છે. હું આ સદગુરુ સંતો મહાપુરુષોની વાત કરું છું કે સદગુરુની વાત કરું છું કે સત્પુરુષો મહાપુરુષોની વાત, આવું હું કોઈની પાસે સમજીને કહું છું. હું મારી હાથે હાથે નથી કહેતો. ઘરવાળા મળવા, પૈસો મળવો, જમીન મળવું, સંસારના મા બાપ મળવા, આ વિશ્વનું કોઈ પણ સાધન મળવું ને એ સાધન કોઈના થકી મળે. પણ જે આત્મકલ્યાણ છે એ તો સંતોના સંગમાં થાય. અહીં ડિસ્કો દાંડિયા હોય કે હાલો ડિસ્કો દાંડિયા કરી. અહીંયા તો પરમાત્માનું નામ ભજન સત્સંગ હોય. અને પરમાત્માના નામ ભજન સત્સંગથી આપણી અંદર એક ઉર્જા બને છે. જે આપણા અંદરના સેલ છે ને આપણા આત્માને ઉપર ઉઠાડે છે.
સત્સંગથી આત્મા ઉપર ઉઠે. અને કોઈક વિષયના વાતાવરણમાં જાવ તો વિષય જીવ બને. આમાં તમારા આત્માનું કલ્યાણ થાય. શું કામ? તો કે અહીંયા આત્મા અને પરમાત્માની વાત છે, તમારી પોતાની વાત છે. કારણ કે તમે આત્મા છો. આ વાત તમને ગમે છે. કામ તમારી વાત છે. આ ભાઈ પહેલી વાર આવ્યા, મેં એને કાંઈ સત્સંગ નથી કર્યો, કાંઈ વાત નથી થઈ, તો એ કે મને અહીંયા મજા આવી, કે આનંદ આવ્યો. એ ખાલી 5 મિનિટ પૂરતા આવ્યા હતા. 3 કલાક થઈ, ખાલી 5 મિનિટ પૂરતા. તો શું કામ? તો એમાં મારું કાંઈ છે? મારું કાંઈ નથી. તો કે આ જગ્યા, આ ગુરુની વાત, આ સંતોની વાત, આ મહાપુરુષોની વાત, એની અંદર જે પરમાત્મા બિરાજે છે, તમારા દરેકની અંદર પરમાત્મા જે બિરાજે છે, એ જ મારા અંદર બિરાજે છે. હવે એક પરમાત્મા છે ને, એ આપણી પોતાની વાત છે. કોઈને રબડી ભાવતી હોય તો રબડી વાળાને રબડી ભાવે, પછી માલપુઓ ભાવતો હોય ને માલપુલો ભાવે, પછી ચણાના પુડલા ભાવતા હોય ચણાના પુડલા ભાવે, ગિરનારી ખીચડી ભાવતી હોય ને ગિરનારી ખીચડી ભાવે. પણ આત્મકલ્યાણની વાત તો દરેકને ગમે, કારણ કે એ તો દરેકમાં એક છે. કોકને ખારું ભાવે, કોકને ખાટું ભાવે, કોકને તીખું ભાવે, કોકને કડવું ભાવે, કોકને તીરું ભાવે, તુરું ભાવે, કોકને બધુંય ભાવે. પણ આત્મકલ્યાણ છે ને, એ તો ધી બેસ્ટ. અને હા વાંચું કહું ને, આપણે અત્યારના સમયમાં આત્મકલ્યાણ કરવું એ આપણા માટે, આપણા કુટુંબી માટે, આપણા દેશ માટે અને વિશ્વ માટે ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે બહાર બધું હળગે છે. બહાર એટલા બધા યુદ્ધ અને રાગદ્વેષ ચાલે છે અને મારું તારું ચાલે છે. એટલા બધા યુદ્ધો, એટલા બધા બીજાને મારવાના, એટલા બધા એકબીજાને માફી ન કરવી, એવું બધું બહાર ખૂબ છે. એટલે મારો હૃદયનો ભાવ છે, તમને આત્મજ્ઞાન હોય તો સારું, ન હોય તો આત્મામાં સ્થિતિ કેળવવી. મારો કોઈ સ્વાર્થ નથી. ભૂલ ન કરતા. મને ગમે, મને પરમાત્માનું નામ વાલું લાગે, મને પરમાત્માનું ભજન ગમે, મને સત્સંગ ગમે, ગુરુ કૃપાથી મને ગમે છે. મારામાં કાંઈ નથી. કારણ કે આ જીવ, હમણાં હું કોઈ વિષયનું વાતાવરણ કરીશ ને તો મારી અંદર રહ્યો ને, એને સુખ નહીં થાય. પણ હમણાં જો પ્રભુનું નામ હશે, સત્સંગ હશે, ભજન હશે, ધ્યાન હશે, સ્મરણ હશે, કીર્તન હશે, આત્મકલ્યાણ હશે, હરિહર હશે, તો એનાથી મારી અંદરનું જે ચૈતન્ય છે ને, કલ્યાણકારી બનશે. આપણા શરીરમાં મેઇન વસ્તુ હોય તો કઈ વસ્તુ છે? તો કે આત્મા. આત્મા કહેવામાં આવે છે, પણ એક એવું તત્વ છે. આત્મા નામ આપવામાં આવ્યું છે, પણ એક એવું ચૈતન્ય તત્વ છે. એ આપણી અંદર મેઇન વસ્તુ છે. બાકી તો બીજી બધી ઘણી બધી વસ્તુ છે. આપણી અંદર ઘણું બધું છે. દાખલા તરીકે ઇન્દ્રિયો છે, શરીર છે, મન છે, ચિત્ત છે, બુદ્ધિ છે, અહંકાર છે, શ્વાસ છે, અને બાકી તો લપસિંદર કેટલાય છે. પણ સત્ય તમે છો. હવે તમારું ધ્યાન તમારા આત્મકલ્યાણમાં કઈ રીતે સ્થિર બને છે, તમારું ધ્યાન પોતાના જીવનને સફળ બનાવવામાં કઈ રીતે બને છે, એ તમારા ઉપર મદાર છે. એમાં કોઈનું ન હાલે. તમારે લગ્ન કરવા હોય તમે કરી લ્યો ને, કોઈનું હાલે? આ તારા બાળકો છે તો તે કરી લીધા ને, તેમાં બીજા કોઈનું હાલે? એમ આત્મકલ્યાણ પણ પોતાએ જ કરવું પડે. પોતાના જીવનને સફળ બનાવવું એ પોતાના ઉપર મદાર છે. એમાં બીજો શું કરે? હું ઘણી બધી સત્સંગની ને આત્મકલ્યાણની વાત કરું, પણ એ કે ગુરુ મારે તમારી વાત આત્મકલ્યાણની છે, પણ મારે કાંઈ કરવું નથી. તો ગુરુ શું કરે? કાંઈ ન કરી શકે. હું નિમિત્ત માત્ર છું. ભૂલ ન કરતા. મારું કામ છે તમે મુક્ત દશામાં જાઓ. મને જેવું આવડે એવું, મને મારા ગુરુજી આપ્યું છે એવું, તો હું તમને બંધનમાં નહીં નાખું. મારી અંદર એક કમજોરી છે, મારો હાથ મોટો છે, એ મારી તકલીફ છે. ઘણા એને ન ગમે કે બાપુ તમે પૈસા બહુ વાપરો, લગભગ ને નથી ગમતું. તમારો હાથ બહુ મોટો છે, એમને ગમતું નથી, તમે હરિહર બહુ કરાવી નાખો છો, દાન બહુ કરી નાખો છો, ખવડાવી બહુ દો છો. આ બધું મને ખબર નહીં. સંસ્કાર તો રહે ને આપણી અંદર, જે લક્ષણો હોય રહે. મારા આ એક ખાલી મારા એક હાથ મોટો છે, એની હિસાબે ઘણાને તકલીફ પડે છે, ઘણાને ગમતું નથી.
કે બાપુ તમારો હાથ બહુ મોટો, પણ ભાઈ તમારો સ્વભાવ છે. મને કોઈ કાંઈ આવીને હમણાં જો એક બસ આવે ને તો બસ આખીને જમાડી દઉં, મને ગમે ઈ. હું આમ બપોરે પ્રસાદ લેતો ને વાટ જોઉં, કોઈક સંત આવે, કોઈક સાધુ આવે, કોઈ મહાપુરુષ આવે, કોઈ ગમે ઈ આવે, મને ખવડાવવું ગમે. લક્ષણ પડ્યા છે તો હું શું કરું? મને કાંઈ ભેગું કરવું ન ગમે. હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું, હું કાંઈ ભેગું ન કરું, કરતોય નથી, છે નહીં અને રાખોય નહીં, કારણ કે મારો સ્વભાવ છે. એટલે હું મારી હૃદયના પ્રાર્થના કરીને હૃદયથી કહું છું, તમારા જીવનને સફળ જે રીતે બને ને એ રીતે કરો. હું હૃદયથી પ્રાર્થના કરું છું, કારણ કે એમાં તમારું, તમારા કુળનું, તમારા કુટુંબનું, તમારા આડોશી પાડોશીનું, તમારા દેશનું અને વિશ્વ આખાનું કલ્યાણ એમાં છે. હું હૃદયથી પ્રાર્થના કરું વિપુલભાઈ, આત્મકલ્યાણમાં રહેવું, ભૂલવું નહીં, પ્રભુનું નામ જે રીતે આવડે એ રીતે. એટલે બને એટલી કોશિશ કરો કે મારા જીવનને સફળ હું કઈ રીતે બનાવું. સદગુરુ મહારાજની જે ગોરધનભાઈને કઈ થોડો સત્સંગ આપો, પછી આ બાપભાઈના ભજન ગાવાના હે.